મારો છોકરો કેટલો જોવા મારો છે. આ ઘોડો ના લઈ આવ્યો તો હું તો સારું તું તને લે. આખો દાડી રખડ રખડ બસ બીજી કોઈ વાત નહીં. રખડવા તો ત્યાં જ તારા. હું તને કહું હા. કોમ ધંધો કોઈ કરવાનો કે નહીં કરવાનો તારે કહેજે તું મને. એક કે રૂપિયો કમાઈને તું આવતો નહીં મને. પૈસા 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 કે રૂપિયા? રૂપિયા કો પૈસા કો હું તને કહું કે રૂપિયો તું કમાઈને નહીં આવતો તું આખો દાડી રખડ રખડ બીજી કોઈ વાત નહીં. હા ભાઈબંધ ના રખોય તારે. પોર તો તારો લગ્ન કરવાનું તો ખબર નહીં પડતી. કરવાના પણ હાલ તો ફરું કે મોજ કરું? હું મોજ કરું મોજ કરું. આ તારા કાકા ને માથા ને બધા પારકા હાલ. કાકા તમારા માથાના બાલ પારકા હોય તો હું કરું, તમે દેવું કર્યું હોય. ત્યાં દેવું કર્યું સાચી વાત. આ ઘોડાના પૈસા નહીં ભરવાના હપ્તો આવીને ભર્યો 4 તારીખે. તો હવે હું શું કરું કે જી? આ તમે આ ગાડી લાવી, બાઇક બીજું લાવ્યું, આ બીજું બાઇક મારા બદલે આ તો લાવ્યું. બધું તારા મતલબ કરી લે પણ તું 1 રૂપિયો કમાતો નહીં. બધું હું ચોરી ભરું કે? કાકા એ તમારો પ્રશ્ન, એ મારો કોઈ લેવા દેવા નહીં. એ સાચી વાત. પેલો આપણે પગાર આવ્યો તો ખબર ને દૂધનો, એ તારમાં પડ્યા ને 3000 એ પડે એ ઉપાડવાના ખબર ને ઓહો. 4 તારીખે. એટલે હું 2000 રૂપિયા મતલબ ગમે તે ચોક જવું અને લઈને આવું. હવે લેતા આવો. 2000 લઈને આવું ને પેલા 3000 પડે ને વાપરી ના નાખતું તું. ના તારું વાપરો, કીધું ના વાપરો. અને હું કહું હા અને તારા બાઇક લઈને ચોઈ બી આવું હોય ને હા. તો મને ફોન કરીને દાજે હમણાં નથી જાય. શું કીધું? હાર હાર હા રોડ ઘરમાં બેસતા તું. હા હું આવો પૈસા લઈને આવું હો. હા. કાકો છે કે? હા હવે મારે પૈસાનું કોક કરવું પડશે. માં કાકો પૈસા કરી દે. ભાઈબંધને ફોન કરવા દે. હલો ભાઈબંધ, શું કરો ભાઈબંધ? કેમ રમ? ઓહો, આ તો નાનું છોકરું પઠમ કેમ રમ? પૈસા કમાવાની એવું? મારું પર લિંક નાખજે. હા હા 2000 રૂપિયા નોખો પડશે મને. તો નોખ તો કરે, મારે પડ્યા એવા તો. હવે હા ઓ આઈ ઓ હા હા આઈ કે હા પૈસા બનાવવા છે નોખું. હા હવે બે આવે તો હા મારા કાકાના 3000 રૂપિયા પડ્યા. 2000 રૂપિયા એડ કરું ને પછી રમું. કેમ ના પડે? ત્યાં નીકળી ગયું છે. ઉપડી જઈ હવે ઉપડી જઈ. હવે 2000 રૂપિયા નોખી દો. હા 2000 રૂપિયા નોખો તો 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ એટલે 3000 રૂપિયા. હા બરાબર. નોખાઈ ગયા 3000 રૂપિયા થઈ ગયા. લે 1000 રૂપિયા જીતી ગયો. 4000 રૂપિયા થઈ ગયા. 4000 રૂપિયા જીતી ગયો ને હવે બીજો દાવ રમું. 8000 રૂપિયા કરવાના. 8000 રૂપિયા થઈ ગયા. શું કરો અહીંયા ભાઈ સોન પાછું કરું હું. એટલે તમે જાણે ગાય લાવી દીધી આટલી બધી? કેમ તમારે કામ તો કોઈ નતું ડૂબું ડુવાય કોઈ નતું. આજ તો લાવી બધી આટલી. અહીંયા એક ભાઈ બાઇક લાવી પહેલા હું કોમેન્ટ ના જાજો ખબર છે? ઓહો હવે પેલું સિટી 100 લાવી દઈ રહ્યું. મેં 25,000 માં આવી ગઈ. ઓહ એ એવું માં આવ્યું છે નફો કરતી જ બોલ્યો. એવું 20,000 જે વધારે આવતી 50,000 માં જ્યું. એવું એને વેચીને આજે 50 માં ગાય લાવ્યો. એવું ત્યાં પછી દૂધ ભરાઈ એની. કેટલું ચાર પેમેન્ટ આવે. હા એટલે પેની આવે કાણી બીજી કાલ લાય. બીજે 2 પેમેન્ટ ભેગા છે. 2 ને 2 4 એટલે બીજી પેની આવે. એવું વળી ભેગા છે. અહીં ના આવ્યો. બધી કાબરી ભેગી કરી દઉં ત્યાં બધી ઊંચા સેમ્પલ ની. અહીંયા આપણે તો જાણે ટોટલ નફો વધારે બેહાઈ. કેટલું જાય રમતું બા તારું દૂધ? સાચું કહી દઉં. હા 7,000. 7,000 નું ટંકનું એટલે પગાર કેટલો આવતો છે તો તાર?
પગાર તો આવે ને 10 લાખ રૂપિયા જેવો આવે. એવું હમ. તો રમતો બા હું કહું હમ. મારો છોકરો એના તમે મસાઈ રાખશો અહીંયા મસાઈ મારું કાચું મારું છે જુઓ 5-6 હજાર રૂપિયા મસાઈ લઈ જાય અને હા. ખાઈ જાય મારો છે પેટા એટલે મારે તો 5,000 જતા રહે એટલે મને નુકસાનમાં આવી જાય એવું? મારે તો પછી જ્યાં ઝઘડા થઈ જાય કાચું કહું એ સાચી વાત. હું કોઈ કરીને પૈસા કમાઈ ગઈએ અહીંયા ના ભાઈ એ તો હું ઉપાડી લીધું અને જુઓ પેલું ગોભાઈ ભેગું થાય ને એના પૈસા લગાવી છોન સાચી વાત. તમે સારી ડિસિઝન કરી બધી અને જુઓ હા જ્યાં છા વેચું ને હા છેલ્લો બધી એના પૈસા લગાવી તમે તો કરોડપતિ થઈ ગયા રમતું બા ગમે તો કહો. અહીંયા બંગલો બોજો હો ગોમ વચ્ચે ને બંગલો બોજ્યો? ને અમારે તો હાલ ઝૂંપડી રહેવા નહીં શું કરું ચાલ ગાડી ને બાઇક ને બધું ભેગું કર્યું પણ રહેવા ઘેર કોઈ હા ના હાલ તો સાપડું છે ઘેર એ ચાપું એ માયું છે એ રમતો બા. 5 ને આ તો હું કહું 2000 હોય તો હાલો ને મારા હપ્તો ભરો બાઇક નો એટલો આવ્યો તો તાર કને અહીંયા પછી એક કોણ ગઈ હા. મોજે આવજે કેમ હોજી એ હાલ તો કોઈ ગીતા લઈને છોયા ફરતા ને મારું વિશે બધું દોષી ભાઈ જાય ને ડફો થઈ જાય એવું એ મોજે આવજે મોજે કોઈ વધુ નહીં આલી 500 ના 1000 એ સાચી વાત રમતું બા તારી હમ. પણ શું મેસેજ આવ્યા દુજી કોઈક પૈસા આવે 2000 કે 2000 કપો ને એવું ખબર નહીં પડતી મારી મારો એમાં ચાલુ ફોન પે અને પેલા છોકરા અહીંયા એ પૈસા એ હાચું કે પૈસા આવે કપો ને એટલે રમતું બા પહેલા 2000 કપાયા હી અહીંયા 10,000 ને 151 રૂપિયા આવ્યા જો 2000 કપાયા એક વખમાં અહીંયા 10,151 રૂપિયા આવ્યા એવું નહીં રમતું બા ચાલ. 10 એકાદ મારો નંબર લીધું પણ મને લાગે આ છોકરો કોઈક કરી પૈસા નહીં હપ્તો તો 4 તારીખ પડવાનો હતો આ પૈસા કોકમાં કપો ને. અહીંયા હું અહીંયા મારા વિશે 2000 રૂપિયા હું 2000 કપાયા અહીંયા આજે નંબર છે તારે વાત સાચી છે આ છોકરા કે ફોન પે ચાલુ મારે કોઈક કરીને મારે ગોટાળા હવે તને ખબર ભાઈ તારે આ છોકરા તને ખબર રાખે કંટાળી જો રમતું પા શું કરવું આ છોકરાને મને કહેજો ક્યાં જાજુ શું કરવું આ છોકરા એ કોઈ કોમ નહીં ધંધો કરતો ના પૈસા બગાડ કરે વગર જોતા આ તો મેસેજ પર મેસેજ આવે કરી એટલે હું કહું કે મારો બાઇકનો હપ્તો ભરવો કોઈક કરીને ખેંચાઈ જાય તો ઘરમાં આબરૂ જેવું થાય પણ બાઇક ને ફાઇક ના લઈ પણ હવે શું કરવું એકનો એક છે હીરો નિમિત બહાર ના જવાય નિમિત બહાર ના જવાય પછી આ માથા ના બાય એટલે પછી ખોઈ ના રમતું પા 100% એને જ મને લાગે એને જ ગાડી નાખ્યા 2000 જો તે ઘેર વેલા છે ત્યાં પહેલા પૂછ્યો એને અને રમતું પા હોત ને 2000 રૂપિયા કરી આલજો એટલે મારે હપ્તો ભરવો એટલે હાલ 500 કહેતો તું ને હવે 2000 આવ્યા છે એટલે રમતું પા 2000 કીધા તમે વાપરતા નહીં અચ્છા હેજ ભાઈ 2000 નહીં જાજે પણ પાછા જાને તારીખ માગવા આ પગાર પેલા પગાર આવે ને એટલે આલી દઈએ 15 દાડે પગાર આવે ને એ આલી દઈએ હા તો બરાબર ઠીક છે હા. મજા આવજો આ છોકરાનું મારો શું રમતું પા કરવાનું કહેજો બોલ્યા ચાલે મને આવજો પાછો તમે જો ચેટિંગ કરજો અમે જો રખાવજો એક ભાઈ એક કોણ ગઈ કોક કરીને પૈસા તો કમાતો થાય ને કાલે મારો બરબાદ કરી નાખશે અરે છોકરો એક કોણ ગઈ એને કોમી રાખો ઓવો ગમે રાખો અહીંયા એક કોમ હતું માર્યું છે શું ગમે તું અહીંયા પેલા છોકરા ને રાખો બોલ્યો 2000 નો 2000 પગાર આવશે એને કહેતો રમતું ભાઈ એને જોઈને છોકરાને આવી તો એને મારે ચોય મેળવું નહીં મને ઘેર રાખવા દીધો હવે મારે ઘેર જવા દો આ પૈસા વાપરી નાખે મારે જો ઉડાડે મને જાવ ઘેર જો આ મને ઠગાવવાના હતા ને ઠગ ભગત એટલે મને બધી ટેકનિક આવડે લે મૂકું તો ગોડું પૈસા આવી ગયો માં કાકો આવતા શું મને માસી શું કરું એ છોકરા હા ફોન પે બતાવજો તારામાં હું બનાવી દઉં તો કાકા ને આગળ ગયું આવી ગયો પૈસા હું એ આ હું કર્યું લ્યા તારા બાપજી તું આબરૂ કાઢી લ્યા કેવી રીતે હર્યો તો પૈસા મને કહેજે આવે પૈસા કેવી રીતે હર્યો ગેમ રમતો કાકા એક પણ આ તને કોને ગેમ રમવાનું કીધું તું લ્યા પેલો હપ્તો ભરવાનો હતો મારો દોસ્તાર કમાતો એટલે કીધું હું એ કમાઉં એટલે પણ તારો દોસ્તાર તો કમાય એ તો નાખતો હશે ને જાતો હશે ને હરતો હશે ને જીતતો હશે આપણે શું એટલા બધા કરોડપતિ હોય તારે ગેમ રમવાની આવી તને કોમી જવાનું કીધું તું એ પૈસા હેરી કમાઈ લાવવાના હતા અને આવી તારે જો પૈસા કમાવાના આમ કરી જી ગેમમાં હરે તો આમ કરી આજે રામી સર્કલ એટલે એ આ તો બાજી પદ્ધતિ આના કોઈ બીજું છોકરો રમતો હોય તો ના બાજી બાજી પદ્ધતિ ન રમો ને ના પૈસા હારી જાઓ અમો ભિખારી જાય એક છોકરો પેલો 15 શું થયું ખબર હે ઘર વેચો પૂરી ઘર વેચે અને તું એ મને 100% ઘર વેચા એવો લાગે છે મને હવે તને જો ધંધા કાઢવો પડશે મારે આટલા દાડે સારું રહ્યું તો ઊભો થાય કે આ બધા કોને તને હોપી રહ્યા છે દોસ્તારે મારો ભાઈ બને
ના તારો ભાઈ બને તારા જેવો છે હવે તારા પર થાપ પાડે તો સારું નહીં લાગતો કઈડો ઘટાડો છે તું તો હું કહેવાનું હવે તને એ નહીં અડવાનું તારા વગર તું કાકા શું કરું કોમાય તું અમાય કાકા હું હું કરું તું તો ડબ્બો કાઢ એટલે ટૂંપો ચોય નહીં ખાવાનું આવું હવેથી નથી કરજે ને આવડે હું કોઈ બીજો રમતો ને એને ના પાડજે તું આમાં કાકી સાઈડમાં કોમ આવજે તું તને ખબર નહીં તારા પોર લગાવી લે કોક કરી પૈસા ભેગા કરો કોક કરીને આગળ પૈસા જાઓ કાકા ભેગા કરવા જતો એટલે પેલા રમતું બાનો જાણો છોકરો ને હવા એનો ફોન ભરવા આવે એમ કહેતા હતા મને બધું છોકરું કરે હાલ લીધો ને તું જોઈ ને તારી 40 ગાયો ઊભી તો આપણે બધું વેચી મારો ગાય લઈ હવે આ બધું વેચી મારવું જ પડશે અને ગાયો લાવવી જ પડશે મારે તો જ તું સોન ભરે અને તો જ તું પૈસા કમાઈને મને લાગતું નહીં તું પૈસા કમાય લે આ બાઈક લઈ લે હાલ તારો શોરૂમ હાલતા હેડ પાછું હેડ જે પૈસા આવી એની ગાય લઈને હેડ મારો ઓછો ગેમ રમતો થયો કોક કરીને પૈસા તો કમાવા પડશે કે દેવું માથું ઉતારવા દેવાનું આમ મારા તો પારકા છે પણ તારા પારકા નહીં કરવાના ના ગામમાં કોઈ ઉધાર નહીં હાલે હેડ પાછું વાળ બાઈક હેડ પાછું વાળે કાકા બે જો આમથી આમ નીકળી જઈએ એમથી એમના તું પાછું જાય દે ભાઈ તું મારો પગ પાડી નહીં તો મને રાજે પગ વગર અને હું કહું આવી પછી આવી ગેમ જ ડાઉનલોડ કરજે ના કરું કાકા ના ફોન વેચે મારે ના ફોન વેચી મારવો જ આવે ગેમ જ ના રમી હેડ હવે જોઈ આવો કે પાલ વેડ